અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના ખેતરમાં 100% પાકેલો પાક નદીમાં તણાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઇંગોરાળા વિસ્તારની અંદર ખેડૂતનો પાક નદીમાં તણાયો છે। દડુભાઈ, મારું નામ દડુભાઈ જયતાભાઈ વાળા। મારા મામાના દીકરા ભાઈ બાપભાઈ પુરીકભાઈ બસિયા, અમે બંને ભાગમાં ટેટી વાવી હતી 7 વીઘાની। પછી કમોસમી વરસાદને કારણે આ ટેટી બધી તણાઈ અને નદીમાં વહી ગઈ છે, બરાબર। એટલે અમારે ઓછામાં ઓછું અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન છે, બરાબર। અને આ એક પણ અમારા હાથમાં આવ્યું નથી। સરકાર પાસે શું માંગ તમારી? સરકાર પાસે અમે માંગ કે વહેલી તકે અમને કાંઈ ને કાંઈ વળતર આપે એવી અમે આશા રાખીએ છીએ। હવે ચોમાસું વાવેતર કરવાની સિઝન પણ ભરાઈ ગઈ છે, તો તાત્કાલિક અમારે વાવેતર કરવાનું હોય તો વહેલી તકે અમને સહાય આપે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતોનો પાક નદીમાં તણાયો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ઇંગોરાળા ગામના ખેડૂતોએ ટેટીનું વાવેતર કર્યું હતું। ઉનાળુ ટેટીનું સારું એવું ઉત્પાદન મળવાનું હતું, પરંતુ અચાનક અમરેલી જિલ્લામાં સતત 6ઠા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડવાને કારણે ખેતરમાં રહેલો ટેટીનો પાક મૂળ સાથે અને દાંડી સાથે તૂટી પડી અને કેટી પરિપક્વ થઈ ગયું હોય, જેથી નદીમાં તણાઈને પહોંચી હતી। નદીની પાસે પસાર થતાં હોકળાની અંદર આ ખેતરમાંથી ટેટી તણાઈને આવી હતી। ખેડૂતના હાથમાં આવેલો માલ નદીમાં તણાયો હતો, ત્યારે ખેડૂતને 6 થી 8 લાખ રૂપિયા સુધીનું મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે। અમરેલી જિલ્લામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના હાથમાં રહેલો પાક નિષ્ફળ ગયો છે। સતત 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે। ખેડૂતના ખેતર પાસેથી પસાર થતી આ હોકળીની અંદર ખેતરમાંથી ટેટી તૂટી અને તણાઈને પહોંચી છે, જેથી 100% પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતો દ્વારા ચોમાસું વાવેતર કરવું હોય, જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે।